જય ગુરુદેવ. આપ જોઈ રહ્યા છો રવિ હજારા ચેનલ યુટ્યુબ. હું આપણો દાસ છગનભાઈ રામજી રાઠોડ और બીજા મારા સાથીદારો છે સુરેશભાઈ બચ્ચુ સોલંકી, ત્યાર પછી અશોકભાઈ સોલંકી, ત્યાર પછી રોહિતભાઈ સુરજ સોલંકી. અને કેમેરાના અંદર જે સુંદર રીતે આપના સમક્ષ રજૂઆત કરે એ જે ઘાટ ઘડે એ અમારા કાર્યકર્તા કેમેરામેન અમારા રવિભાઈ હજારા. તો ખરેખર આજ અમે એક એવા સંતના ચરણોમાં બિરાજમાન છે કે આજ એમની અવસ્થા છે 85 વર્ષ. 85 વર્ષના અવસ્થાના અંદર જે બી એમણે સેવા કરી એ પોતાના દાખવશે આપણે બધાને. और आज हम एना चरणों में विराजमान सी. और शू कीधु, कबीर के कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदे की वो भूखे को वंदे. खरेखर कबीर साहेब ना जेटला वखाण करी એટલા ઓછા છે, કારણ કે આપણને કઈ ઘણું કઈ દેન ગયા છે જીવનના માટે. તો ધન્ય છે એ સંતને કે ઘણું કઈ સેવા કરી સમાજના અંદર. તો આજ અમે એના ઘરે બિરાજમાન છીએ. એ સંતનું શુભ નામ મારી જીભના અંદર હમાઈ નથી, નાનું મોટી ન કરાય, પણ નામ લેવું પડે આપણા માટે. તો એ શુભ નામ છે ગુરુશ્રી કાનદાસ બાપુ બારોદરા ને અટાણે પાકિસ્તાન દેશના અંદર કરાચી વાસના અંદર પોતાનો જે ઈંધણ છે તેમાણી. તો અમે બિરાજમાન છીએ. તો પોતાના જીવન ચરિત્ર વિશે આપને અમને બધાને જણાવશે. તો આપણે હો બેઠા બેણી શબ્દોને ગ્રહણ કરી અને દર્શન કરી. જય ગુરુદેવ. अब જેવો આપની તમે અમને સમય કિંમતી આપ્યો और आप अपना जीवन चरित्र विषय जણાવો તો આપનો આભાર થાય. જેવો આપની આજના કાર્યમાં આપ લોકો પધાર્યા તે વતી આપ લોકોનો આભાર. સદગુરુ કબીર સાહેબ ના નામથી લઈને આપણે એમની પ્રાર્થના પહેલે કરશું અને પછી જે કાંઈ મારા જીવન ચરિત્રમાં જે મારો સમય નીકળ્યો છે એ વતી આપ લોકોને દર્શાવવામાં આવશે. ध्यायते सतगुरु शेतरूप अम्मल श्वेतांबरे शोभितम कल्ले कुंडल श्वेत सुब्रमणि हीरा मंडितम नाना माल मुक्तादि गले पद्मासन स्वस्थिरम दयाबधि दीर सुप्रसन्न वंदन सद्गुरु नमामनम द्रिपदम द्रिभुजम द्रिप्रसन्न वंदन नेत्र दयालनम शैलीकंठ माला मुर्दिन श्वेतांबरी मेखला चक्राकित सिटोप रतन कंचित दे पंच तारा दरे वंदे सतगुरु योग दंड सहित कबीर करम. वंदे सतगुरु योग दंड सहित कबीर. वंदे सतगुरु योग दंड सहित कबीर करम. आज हूँ मारा जीवन चरित्र अंदर ये भी वातावरण करीश. मैंने आशा है कि आप इन्हें स्वीकार करशो जी. 1940 अंदर मारो जन्म थयो से केमाड़ी हरिजन बास अंदर. मारी माताનું નામ હતું રામી બાણા, મારા પિતાશ્રીનું નામ હતું ટપુ સીધી બારોદરા. ગામ અમારું રીબડા જે રાજકોટથી 12 કિલોમીટર છેટું છે. 20 વર્ષની વયના અંદર મેં મારા જીવન ચરિત્રના અંદર શ્રી સત્યકબીર સત્સંગ મંડળના અંદર પ્રવેશ કર્યો અને એના અંદર હું મહાન આભારી હઈશ श्रीमान नाथालाल मंगा नारोला, श्री विठलदास साहेब लखमसिंह टिमाणिया, श्री जीवनदास साहेब लाखा वाघेला. ये उपरांत अमरा अन्य मंडल सभ्य था जेना अंदर मैं मारू जीवन आ सत्संग अंदर लगाड़ी दीधु. त्यारथी लઈને आज सुधी आना पहले परिवार अंदर एवं हतुं कि भाई अमारा बाप दादा कई पटेल लोग भी था. तो 40 वर्ष सुधी मैं पंचायतनी पण सेवा करी है ने पटेल पत्नी ने पण धारण कर्યું છે. ત્યારબાદ સત્સંગની એવી દયા થઈ ગઈ, સદગુરુની એવી કૃપા થઈ ગઈ કે મને અમારા જીવનદાસ સાહેબ નો જે પદ છે એ મને આપવામાં આવ્યું
1980 ના અંદર અમે ધર્મસ્થાન ખરસિયા, જે અમારું ધર્મસ્થાન છે, ત્યાં ગયા હતા અને ગુરુ દીક્ષા લીધી હતી અમારા પંત શ્રી હજર ઉદિત નામ સાહેબના હસ્તકે. એ દનથી લઈ અને આજ સુધી આપની સેવામાં થઈ. બીજા કે જ્યારે જીવનદાસ સાહેબ સત્તોપાસ થયા તો એમની પદ શ્રી સત્યકવિ સત્સંગ મંડળ વતી અમને આ પદ મને આપવામાં આવ્યો 2021 ના અંદર. ત્યારથી લઈ આજ સુધી સેવામાં થઈ. તે ઉપરાંત કરાચી પાકિસ્તાનના અંદર પહેલી વખત સાત્વિક યજ્ઞ જે બનાવવા કરવામાં આવ્યો એ પ્રાગટ્ય ઉત્સવ, કબીર જયંતિ અને બસંત પંચમીનો ઉત્સવ, જે આજે પૂરી કરાચી સિંધના અંદર, કરાચી લઈને પૂરા સિંધના અંદર આ ઉત્સવ યોજવામાં આવે છે. અને જ્યાં જ્યાં પણ મને બોલાવે છે તો મારે ત્યાં જવું પડે છે અને અમારે જે સેવા છે સાહેબની એ અમારે એને અર્પણ કરવી પડે છે. એના ઉપરાંત હું જીવનમાં તો ઘણા દુઃખ સુખ તો આવતા જતા રહે છે, પણ સદગુરુની એવી દયા થઈ ગઈ કે જે પદ મને મળ્યો છે એ પદથી લઈને હમણાં સુધી બહુ આનંદ અને મંગલના અંદર મેં અમારું જીવન ગુજરી ગયું છે. એ ઉપરાંત બીજું તો કાંઈ હું વધારે કહી નથી શકતો. આના અંદર વધારે જે મને લાભ મળ્યો છે તો અમારા પ્રેમીદાસ વિઠ્ઠલદાસ સાહેબની કૃપા, જેનાથી આ પદ મને આપવામાં આવ્યો. અને અમારા વિઠ્ઠલદાસ સાહેબ જે કેનેડામાં હતા, અમારા હજુર સાહેબથી માહિતી પંજો મંગાવી અને અમને આ દીધો, ત્યારે શ્રી સત્યકવિ સત્સંગ મંડળ વતી આ પદ મને મળવામાં આવ્યો છે. આથી બધી હું કાંઈ નથી કહી શકતો. અને આજે જે બી કાંઈ છે એ શ્રી સત્યકવિ સત્સંગ મંડળની કૃપાથી આ કાર્યના અંદર અમે લાગેલા છે. બોલો સદગુરુદેવની જય. अच्छा बापू, આપણા પાસે વિનંતી, આપ આપના પરિવારના વિશે થોડું જણાવો તો આપનો આભાર થાય. અવશ્ય. 1956 ના અંદર મારા લગ્ન થયા, જેના અંદર મારી મોટી દીકરી રતનભાઈ નામ છે, જી મારો મોટો દીકરો જયંતિભાઈ અહીંયા બિરાજમાન છે હમણાં. એવી રીતે 4 દીકરા છે અને 5 દીકરીઓ છે. જી સદગુરુની કૃપાથી બધા બાલ બચ્ચા પોતપોતાના ઘરમાં આનંદ મંગલથી રહી રહ્યા છે. મને કોઈ ચિંતા નથી. વાહ. અને મારા જીવનની દેખભાલ એ લોકો કરી રહ્યા છે. એ ધન્ય છે એ લોકોને બી કે એ લોકો મારો દેખભાલ કરી રહ્યા છે. મને કોઈ ચિંતા નથી. હવે તો સદગુરુ જે મને કાંઈ પદ આપેલું છે, મારું એક અંતિમ એવી ઈચ્છા છે કે પેલો તો જ્યાં મેં જન્મ લીધો છે ને અમારું છૂટે. વાહ. અને કબીર પંથના અંદર કબીર ધર્મ અનુસાર અમારે ચલાવા ચોક આરતી થાય છે. જી જે ચલાવા ચોક આરતી, જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે એના પાસે ચલાવા ચોક આરતી થાય છે. અને એ ચલાવા ચોક આરતી જે અમારી કડિયારી મહેનત હોય એ જ કરી શકે છે, એના ઉપર નથી કરી શકતા. વાહ. તદુપરાંત અગર અહીંયા કોઈ કડિયારી મહેનત ના હોય તો એ અમારું જે નારિયેલ અમે સરપસ કરી છે શરીરને, જી જી એ નારિયેલ અમે અમારા ધર્મસ્થાન ખરેશિયામાં અથવા લહેરતારા ધામના અંદર અમારા હજુર સાહેબને મોકલાવી છે. અને જ્યારે પણ અમારે જ્યાં ચોખા લાગે છે તો એ નારિયેળનું અર્પણ કરવામાં આવે છે. વાહ. આ અમારા કબીર પંથના અંદર એક આની રીત ભાત છે. કારણ કે અમે દાડો નથી કરતા. જી હવે સંસારમાં રહીશી, કુટુંબના સહિત કર્યું તો આપણે કરવું જ પડે છે, જી. કેમ કે સમાજમાં રહેવું છે ને, જી, જી. ગ્રસ્ત આશ્રમમાં રહેવાનું છે. જી, જી. તો આ બધું કાર્યને કરવું પડે. જો ના કરી તો કે ભાઈ બાપના ભાઈ દાડો બી ના કર્યો ને તર્યું ના કર્યું, આ સમાજ છે, મન પડે બોલે. પણ અમે દાડો નથી કરતા. અમારે ચલાવો ચોક આરતી થાય છે અને એ જ રીત છે, પણ એમાં થોડો કાંઈક ફેર છે. ફેર છે. અને કબીર પંથના અંદર તો બાકાયદા એની આપણે મંત્રાસ બોલવામાં આવે છે, આદ્યાંત્રી બોલવામાં આવે છે. એની બધી રીત પ્રમાણે એનું આ બધું કાર્ય કરવામાં આવે છે. વાહ. સમજ્યા ને? હવે આ જગત છે, જે બી કોઈ કરે છે આપણે કોઈને કહી નથી શકતા. અમે તો અમારા ઘરની વાત કરશું, બહારની વાત નહીં કરવાના. અને અમે આશીર્વાદ છે મારા બચ્ચાઓના માટે. સદગુરુ એ લોકોને આ જ પદ, આ જ સેવાનો અવસર એ લોકોને પણ અર્પણ કરે. અને મારે એ લોકોને એ જ કહેવાનું છે, જો બેટા જીવનમાં
कि जीवन जोबन राज मत अभी चल रहा ना कोई, जा दिन जाए सत्संग में तो जीवन का फल सोई। कारण કે જેટલો સમય અમે સત્સંગમાં વિતાવશું એ જ અમને લાભ આવશે, બાકી તો બધું વર્ત જવાનું છે, કોઈ બી લાભ નહીં આવતો. તો સદગુરુ કબીર સાહેબે તો અમને ઘણી રીતે ચેતવણી આપેલી છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે કબીર કહેવા કો જાને દે જો મેરી દશી ના જાય, ખેવટિયા કે નાવ पे ચડે ગને રે આય. અરે ભાઈ, અમને અગર દાખલા તરીકે મનોડે જવું હોય છે ને તો અમને 1 નંબર ત્યાં જવું પડશે, એ નાવડ વાળો અમને અહીં લેવા નહીં આવે. તો સદગુરુ કબીર સાહેબ અમારા ભાવસાગર ના ખેવટિયા છે, જે અમને આ ભાવસાગર થી પાર કરે છે. આ એની દયા અમારા માટે ઘણી છે, અને અમારા બચાવનું પણ અમારો આશીર્વાદ છે, અમારા બચાવના માટે બી અને આપ સર્વેના માટે. સદગુરુ આપ લોકોને આવી સદમતિ આપે, આવી સદબુદ્ધિ આપે, અને આવા ધર્મના કાર્ય આપ કરતા રહ્યો તો જીવનમાં તમારું એક નામ રહે, તમારું કાર્ય સફળતા થાય, એમાં તમને સારું ફળ મળશે. હમણાં કરાચીમાં ઘણા સત્સંગીઓ છે, પણ અમારા જે રોહિત સાહેબ ને જયારે અમે સત્સંગ સાંભળી છે તો અમને એવું લાગે છે કે ના ભાઈ, કોઈ દેશી ભજન એનેથી મળે છે. એમાં 2 માણસનું નામ લેવાનું, એક તો અમારે નારાયણભાઈ ફકીર વાઘેલા, અને બીજા નંબરમાં મારે રોહિતભાઈ ને હું કહીશ. અને અમારો અને આ સાહેબ અમારે જીવનદાસ સાહેબ ના બધા શિષ્ય છે. રોહિતદાસ સાહેબ, સુરેશભાઈ, બધા સાહેબ ના શિષ્ય છે. તો આ બધા પ્રતાપ અમારા પ્રેમીદાસ વિઠ્ઠલદાસ સાહેબ ના, કે જેને અમને ભાવ બતાવ્યો. જેવ જેવ જેવ, વાહ બાપુ વાહ, ધન્યવાદ થઈ ગયા. અમે આપે આપણા જીવન ચરિત્ર વિશે અમને જણાવ્યું, આપનો આભાર. એટલે કઈ ભજન મને યાદ આવ્યું, હું થોડા સે 2 શબ્દનું વર્ણન કરી. એટલે હું કીધું, નથી મફતમાં મળતા ન તો મૂળ ચૂકવા પડતા, સંતને સંતપણા રે એ બાપા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. જે હોય બાપુ, આપને આ પદ મળ્યા લગભગ 5 વર્ષ થઈ ગયો, તો આ 5 વર્ષના અંદર તમને શું પ્રસાદી મળી, શું પ્રેરણા મળી, શું ભાવ મળ્યો, અને શું તમને બાપુનો એક ચમત્કાર મળ્યો, તો આના વિશે અમને કઈ જણાવો. હા, એના વિશે છે કે જ્યારથી મને આ પદ મળ્યો છે ત્યારથી અમારે શ્રી સત્ય કબીર સત્સંગ મંડળ દ્વારા 7મી યજ્ઞ થાય છે. બરોબર. જેના અંદર એક વસંત પંચમી અને એક પ્રાગટ્ય ઉત્સવ, જે સદગુરુ કબીર સાહેબ કાશીના અંદર પ્રગટ થયા હતા, તો એ પદ અમે બે અવસર અહીંયા યોજવી છે. અને એના અંદર અમારા કબીર પંથના અંદર એક એવી પ્રથા છે કે જે ગાદી માથે બિરાજમાન હોય છે એ કડિયારી મહેતનો પદ રાખે છે, એ મહેતનો પદ રાખે છે. અને એ જગ્યા માટે ફક્ત એક ગુરુજન જ બિરાજમાન થાય છે. અને એના અંદર અમારે 7 પદ બોલવામાં આવે છે, કબીર સાહેબના પદ બોલવામાં આવે છે, જેમાં આજ મેરે સદગુરુ આए મિજમાન, એવા ચરણામતના પદ છે, નારિયેલના પદ છે, ફૂલના પદ છે. આ બધી અમારી પૂજા છે, ગુરુ પૂજા જેને કહેવામાં આવે છે, સમજ્યા. અને જ્યારે અમે પ્રવેશ થાય છે તો સૌ પ્રથમ અમારે એક રીત છે કે જે ઘરની દંપતી હોય એ 2 જણા મળી અને અમારું ચરણામત લે છે, અને અમે એને ચરણામત દઈએ છીએ. એના બાદ અમારે જે ચોખા આરતી લાગે છે, જે પાઠ લાગે છે, એના અંદર મુખ્ય અમારો ધની ધરમદાસ સાહેબની આરતી હોય છે, અને એ જ આરતી અમે એને અર્પણ કરી છે. જે પેલી દંપતી જે ચરણામત લે છે, આરતી એને અર્પણ કરવામાં આવે છે, અને એ જ આરતીથી એનો અમારે સમાપ્ત કરવામાં આવે છે. પછી જે સંત આવ્યા હશે, જે આપણું સન્માન વાર્ષિકમાં જેમ આપણે કરી, સંતોની સેવા કરી છે, એ પ્રમાણેની સેવા બી આપણે કરી છે બધું. અને હાલના અંદર કબીર પંથના અંદર, કરાચીના અંદર, પૂરી કરાચી અને સિંધના અંદર જે અમારે ગાદી માથે, મારે મોટે શબ્દ ન બોલવો જોઈએ,
પણ ગાદીમાંથી બ્રહ્માંડ જ્યાં સુધી હું ના બેઠું ત્યાં સુધી અમારા સાથે બીજો કોઈ બેઠી નથી શકતો. વાહ. આ મારા સદગુરુની કૃપા છે. હાલમાં કાશીના અંદર અમારા અર્ધનામ સાહેબ આચાર્ય કબીર પંથના જે બિરાજમાન છે અને એમના સાથે જે ધર્મ અધિકારીઓ હોય છે એમનું નામ છે સુધાકર દાસ સાહેબ શાસ્ત્રી. હવે જ્યારે અમારા અર્ધનામ સાહેબ જ્યારે સત્યોપવાસ થાય તો અમારા જે સાહેબ બેઠા રહેશે સુધાકર દાસ સાહેબ એમની જગ્યામાંથી આવી અને એને પદ એને મળશે એના અંદર. પછી એની જગ્યામાંથી બીજા ધર્મ અધિકારી તો 42 બંધ જે છે સદગુરુ કબીર સાહેબના 42 બંધ છે જેના અંદર ધની ધર્મદાસ સાહેબ ના બાદ પછી ચોરામણી નામ સાહેબ થી મારું આ ગુરુ પ્રણાલિકા હાલે છે. અગર આપણે હુકમ હોય તો ગુરુ પ્રણાલિકા भी સંભળાવી દઉં. આપ બોલો બોલો. જે सतनाम सत सुकृत आदि अदली अजर अजर अंचित पुरुष मुनिंदर करुणा में कबीर सुरती योग संतायन धनी धर्मदास चुनामणि नाम सुदर्शन नाम कुलपति नाम प्रमोद गुरु बाला पीर केवल नाम अमोल नाम सुरत सनेही नाम हर्ष नाम पाक नाम प्रगट नाम धीरज नाम उग्र नाम दया नाम वरदमणि नाम प्रकाशमणि नाम साहेब हजू सिद्धित नाम साहेब हजू श्री मुकतमणि नाम साहेब हजू श्री अदनाम साहेब धर्म अधिकारी सुधाकर दास साहेब 4 गुरुवंश 42 की जय हो. साहेब बंदगी साहेब અમારે નાની નાના કે જેને મને ભણતર આપ્યું બધું કર્યું પણ મને એટલી યાદ નહોતી કે મારી ધર્મપત્ની પણ મારા સામે એક વ્યાની સ્કૂલ હતી એના અંદર ભણતી હતી પણ મારા જીવનમાં કોઈ ખબર નહોતી કે અમારી ધર્મપત્ની છે. ઘણા સમયના બાદ ખબર પડી જ્યારે મારી ધર્મપત્ની અમારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર 16 વર્ષની હતી અને એમની ઉંમર હતી એનું નામ હતું કેસરબાઈ માવજી પુરબિયા અને એમની ઉંમર હતી 14 વર્ષની અને એ સમયના અંદર મારા લગ્ન થયા છે 1956 ના અંદર. એક મજાની વાત આપને બતાવું કે જે દિવસે મારી ધર્મપત્નીનું ધ્યાન થયું એ દિવસે મારી મોટી દીકરીનો જન્મ દિવસ હતો. અચ્છા. 6 સપ્ટેમ્બર ના દિવસે અને એ દિવસે મારો મોટો દીકરો એને અભિનંદન દેવા ગયો હતો એને મારી મોટી દીકરીને અને હું યુસુફ જોયેરમાં નોકરી કરતો. એ વખતમાં કેમાડીમાં રામદેવપીના ભંડારા અમારા હતા તો પત્રિકા લઈને મારે વિચાર હતો કે હું પત્રિકા દેવા જાઉં પણ પાછું મને વિચાર આવ્યો કે નાના પહેલા હું ઘરે જાઉં તો ઘરે થઈને પછી હું પત્રિકા જ્યારે હું ઘરે આવ્યો છું તો મેં દેખ્યું તો મારી ધર્મપત્ની હતી એ પોતાનામાં લાગેલી હતી દોર લાગેલી હતી. બધા લોકો આરતી કરી હતા પ્રાર્થના બધું થઈ ગયું હતું બધું કરી હતા. એટલામાં જયારે મેં ગયું મેં ભાઈ આ શું બધું શું વાત છે તો જયારે મેં દેખ્યું તો મેં કીધું કઈક વાત તો અમારા જયંતિભાઈ કે મારા બાપુ મેં આરતી કરી પ્રાર્થના કરી અને 2 વખત મને જોયું મેં હાથ રાખ્યો અને એનું શરીર સમાપ્ત થઈ ગયું. આ અમારા જ્યાં અને એ દિવસે 50ની વર્ષી હતી. અચ્છા. વિવાહની વર્ષી હતી. 50 વર્ષ થઈ ગયા હતા વિવાહને. અને અમારા જયંતિભાઈની ઈચ્છા હતી કે તમારી ઓલું એક પ્રોગ્રામ કરાવી પણ હવે જે ઈશ્વરને મરજી બરોબર આ તો એની લીલા છે તો હું ધન્યવાદ બચાવું નથી વધારે કાંઈ નથી કહી શકતા. બોલો સદગુરુદેવ જય. મને સૌથી મોટી મારા જીવનમાં એક બહુ મોટી ખુશી છે કે મારો મોટો દીકરો જયંતિ કુમાર એક શિપિંગ એન્જિનિયર બી છે અને એના ઉપરાંત 2 દીકરા છે તુલસીદાસ અને સુનિલ. આજે સદગુરુની કૃપાથી એના બચાવી બધા એજ્યુકેટેડ લોકો છે બધા અને સારી પોસ્ટોમાં કામ કરી રહ્યા છે. તે ઉપરાંત મારા મોટા ભાઈ દીકરા જયંતિ કુમારના 2 દીકરા છે એકનું નામ રવિદાસ છે
એનું નામ છે વિમલ. એ બી સાહેબની દયાથી સારી પોસ્ટમાં જોબ કરી રહ્યા છે. એટલે મને મારા જીવનના તો કોઈ દુઃખ નથી. કાલે મારે જવાના બાદ મારા બસ બધા થાય, મને એનું કોઈ દુઃખ નથી. અને મારી પ્રાર્થના છે સદગુરુ લોકોને ઓર ઉન્નતિ આપે, ઓર પ્રગતિ આપે. અને અમારા રવિભાઈ હમણાં એક બાપનો એને ઘરે એક દીકરો છે, સદગુરુ એને પણ સહાયતા કરે. એનું નામ દીક્ષિત છે. અને મારી પ્રાર્થના છે કે જેવી રીતે મેં તો મારા જીવનમાં કાંઈ બી નથી કર્યું, સદગુરુ એ લોકોને પણ આવી સદબુદ્ધિ આપે. બોલો સદગુરુ દેવની જય. અચ્છા બાપુ, કાશીના અંદર આપણા ઘણા સંત ભગવાધારી સેવાધારી પણ અહીંયા છે, તમે એમને શું મેસેજ દેવા માંગવાના? હા, એમને મેસેજ આપીશ. હમણાં અર્જનામ સાહેબ અને સુધાકર દાસ સાહેબ જે છે એ કુંભના મેળાના અંદર બધા ગયા છે. પ્રયાગના અંદર હમણાં કુંભનો મેળો લાગેલો છે. અને એ મેળો જે છે એને દ્વાદશ મેળો કહેવામાં આવે છે. અને સતયોગનો મેળો કહેવામાં આવે છે, જેના અંદર લગભગ નહીં તો 2, 3, 4 કરોડ પદની હોય છે. હમણાં તરવેણી જેને કહે છે, ગંગા, જમના અને સરસ્વતી, એને પ્રયાગ બી પણ કહેવામાં આવે છે. ને હમણાં કુંભનો મેળો છે. 1989 ના અંદર અમે પૂરા વિઠ્ઠલદાસ સાહેબ, જીવનદાસ સાહેબ, અમારી જમનાબેન, નાથાલાલ, 15-16 જણા અમે આ કુંભના મેળાના અંદર ગયા હતા. અને લગભગ 7 કુંભ કર્યા છે મેં મારા જીવનના અંદર. 3-4 તો હરિદ્વારમાં કર્યા છે. ઉજ્જૈનના અંદર મારો કુંભ મેળો થાય છે, એ મેળો કર્યો છે. તરવેણી જેને ઇલાહાબાદમાં કહેવાય છે, હમણાં જે વર્તમાન કુંભ મેળો હાલી રહ્યો છે, એ મેળાના અંદર પણ અમે કર્યા છે. આ બધા પ્રતાપ અમારા પ્રેમીદાસ જેને વિઠ્ઠલદાસ કહેવામાં આવે છે, એમની દયાથી અમે આ કુંભ મેળો કર્યો. અને કાશી અમારું એક ધર્મસ્થાન છે. ત્યાં એ એવી ધર્મસ્થાન છે કે અમારા જો ક્યારે બી કોઈ જાય, ખાલી શ્રી સત્ય કે ભાઈ સત્ય મંડળનું તમે નામ લ્યો તો તમારા વાસ્તે એસી વાળા કમરા, તમારું ખાવું પીવું રહેવું દેવું, તમારી એટલી બધી મર્યાદા કરશે કે જેની હદ નહીં. આ એ સદગુરુના પ્રતાપ છે, જેના અંદર અમારે વિઠ્ઠલદાસ સાહેબ, સુરેશભાઈના જે ભાઈ હતા એ પણ અમારા મંડળના બહુ સારા સભ્ય હતા. અને એક કલાકાર હતા. હવે એની જેટલી આપણે તારીફ કરીએ એટલી કમ છે ને. તો હું એ લોકોને બી ધન્યવાદ આપું છું. આજે અમારે રોહિતભાઈ આજે બતાવી છે એ આજો ને કે ભક્તિ બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે તોય સંત કા સંત. બરોબર. તો આજે આપણા પ્રશ્ન આપણા સામે છે બધું. અને આપણે જોઈ રહ્યા છે ઘણા મારા ઘોડે બીજા બેગ કરીને બેઠી કરે, પણ જે વસ્તુ થઈ જશે ને એ કોઈ દી વસ્તુ કઈ ઢૂંઢે કઈ બીજી આવે, આ વસ્તુ ઠોરે ભેદી લીજે સાહેબ. એમાં એક નાનકડું ભજન સંભળાવવાનું આપ લોકોને, બ્રહ્માનંદ સ્વામીનું. नजरों से देख प्यारे क्या रूप है तुम्हारा, अपने को भूल तन में और बाहर फिरे गवारा. ત્યારે એક ઘરની સ્ત્રી હતી. એ ઘરમાં વારતી એને મનમાં એવું લાગ્યું કે મારું કંગન ક્યાંય રખાઈ દીધું છે. હવે એ વિચાર કરે મેં કંગન ક્યાં રાખ્યું છે. તો જયારે એકાગ્ર થાય છે ને ત્યારે માણસ વિચાર આવે છે. એ બાઈ એકાગ્ર બેઠતી આમ કર્યું, અરે આ કંગન તો મારા હાથમાં છે. तो कहते कर में कंगन छुपावे, ढूंढन को बाहर जावे, फिर के समीप आवे, मन में करो विचारा. जયારે એને મનમાં એને વિચાર કર્યો તો કંગન તો એને પાયા હતું. એવી રીતે બીજા ચરણમાં કહે છે કે મૃગ નાભી में सुगंधी, सूंघे वो घास गंदी, ये दुनिया सभी अंधी और समझे नहीं इशारा. મૃગલીના નાભીના અંદર કસ્તુરી હોય છે, પણ એને નથી ખબર કે કસ્તુરી મારા પાસે છે. હવે એ બધા ઘાસના ઊંઘી રહે છે. ત્યારે એને જાણ થાય છે કે બાસ ક્યાંથી આવે છે. પછી એને જ્યાં સુધી ગુરુ નહીં કરે ત્યાં સુધી જાણકાર નહીં કરે. હવે
ईश्वરની પ્રાપ્તિ કેવી રીતે થાય છે कि जो दूध के मथन से मिलता है घी जतन से, जो दूध के मथन से मिलता है घी जतन से, जो ध्यान की लगन से परिभ्रम लेने आ रहा। જ્યાં સુધી જો બકરી અને ગાય આખો દન ચારો કરે છે, કિસમ કિસમનું બધું ખાય છે, પણ જયારે ગોવાળિયું આવીને એનું દૂધ દૂધ કહે ત્યારે એને એકાંગ્ર મળે છે. જયારે એકાંગ્ર કરે છે, ઓલું જે આખા દનનું જે અન્ન ખાધેલું છે ને એનો ઉગાડ કરે છે, ત્યારે કચરો બહાર કાઢી દે છે અને સત્યને એવી રીતે શ્રવણ મનન અને નિધ્યાસન. શ્રવણ એટલે સાંભળવું, મનન એટલે એને માનવું, અને નિધ્યાસન નિધ્યાસન એકાંતમાં બેઠીને તમને એનું ધ્યાન કરવું કે આ શબ્દ શું છે. એવી રીતે જ્યાં સુધી અમે નહીં કરશું ત્યાં સુધી અમને અમારા જીવનની પ્રાપ્તિ નહીં થાય. બોલો સદગુરુદેવની જય. ચલો સર. અચ્છા બાપુ, આજે ચિત્રકામ માંડી રહ્યો છો, દેખી રહ્યો છો ચિત્રકારને. આના અંદર જે ચિત્રકારના અંદર જે મહાન હસ્તીઓ છે એનું નામ અમને જણાવી દો. અવશ્ય. અમારે એક સંત આવ્યા હતા જેનું નામ હતું નરસિંહદાસ સાહેબ, અને પોતે જાતે મેઘવાર હતા. પણ જયારે આ કરાચીના અંદર આવ્યા તો એને કોઈ સત્સંગ નહોતો મળી ગયો. ત્યારે ખોજી હતા ને, ખોજી હતા. ખોજતા ખોજતા ખબર પડી કે ભાઈ શ્રી સત્ય કબીર સત્સંગ મંડળના માણસો અહીંયા છે. તો અમારી ખોજ કરી, અમને મળ્યા. ત્યારે અમારે રામજીભાઈ હીરા વાઘેલા કોલેજના અંદર રહેતા. બરોબર. જયારે કોલેજના અંદર આવ્યા ત્યારે અમે બધા યંગ હતા, જુવાન હતા. નાગસીદાસ બાપુના ભેગા જયારે અમારી ભેટ થઈ તો નાગસીદાસ બાપુ બહુ ખુશ થયા કે મને આજ તો વસ્તુ જોતી હતી, પણ જ્યાં હું ઉતરું ત્યાં મને વસ્તુ ના મળી. તો અમારા વિઠ્ઠલદાસ પ્રેમીદાસ સાહેબ જે હતા એ તો મહાન હસ્તી હતી. પછી સાહેબને ઘરે લઈ આવ્યા, સત્સંગ કરી. આના અંદર જે ફોટો છે એ લોકોના નામ હું આપને દર્શાવું છું. સૌ પ્રથમ જે વચમાં બેઠા એ નરસિંહદાસ બાપુ છે. એના બાદ અમારે જીવનદાસ સાહેબ છે, વિઠ્ઠલદાસ સાહેબ છે, નરસિંહદાસ બાપુ છે, નાથાલાલ છે. પછી ઉપર મારું ફોટું પોતાનું છે. એના બાદ અમારે વાડીલાલ હતા એ બે ઉભેલા છે. ત્યાં ભીમજીભાઈ હીરા વાઘેલા છે અને દેવજીભાઈ હીરા વાઘેલા છે. આ અમારું 1972 ના અંદર શ્રી સત્ય કબીર સત્સંગ મંડળની સ્થાપના થઈ હતી, જેના લીધે આજ માણસો હતા જે અમારું આ મંડળની સ્થાપના કરી. અને આજે તો સદગુરુની દયા છે, હજારોના હિસાબથી કબીર પંથીઓ અમારા થઈ ગયા છે. બોલો સદગુરુદેવની જય. હું ધન્યવાદ આપીશ આપ નાની ભાઈના અંદર આ જે કાર્ય કરી રહ્યા છો એ બહુ કમ માણસોના ધ્યાનના અંદર આવે છે. તમારા મનના અંદર એક ઉત્સાહ એવી થઈ ગઈ કે જીવનના અંદર ઘણા જૂના માણસો લોકો છે, એના જીવન ચરિત્ર અમે જોઈએ કે ભાઈ એ લોકોએ પોતાના જીવનમાં શું પ્રાપ્તિ કરેલી છે. તો જે તમારા ચેનલના જેટલા પણ સભ્ય લોકો છે, છગનભાઈ છે, રોહિતભાઈ છે, સુરેશભાઈ છે, અને બીજા બી સભ્ય છે, મારી પ્રાર્થના છે આપ લોકોના માટે કે સદગુરુ આપ લોકોને આવો સત્યનો માર્ગદર્શક કરે અને આ જ કાર્યના અંદર તમે લાગ્યા રહેશો તો જીવનમાં તમને સફળતા થશે. કે જે અમારે રોહિતભાઈ હજારા આ ચેનલને હલાવી રહ્યા છે અને આ કાર્યનું જે કવરિંગ કરી રહ્યા છે એ હું એ લોકોને ધન્યવાદ આપીશ કે આ કાર્ય જે કરી રહ્યા છે. મને બહુ ખુશી થઈ કે આજે આપ લોકો અમારા સ્થાનમાંથી આવ્યા અને આ જે બી કાંઈ વાતાવરણ કરી છે હું એને ધન્ય આપીશ કે ભવિષ્યના અંદર, કારણ કે આ શરીર તો મિથ્યા છે, એકદમ પડી જાઓ, પણ જે માણસ જીવનમાં કોઈ કાર્ય કરી લે તો હંમેશા માટે યાદ રહેશે. આ મારી આપ લોકોના આશીર્વાદ છે. સદગુરુ આપ લોકોને આવો જ કાર્યના અંદર સફળતા આપે. બોલો સદગુરુદેવની જય. જે હોય બાપુ આપની પહેલા એક ભજને રજૂઆત કરે અમારા ગુરુશ્રી કબીર સાહેબના મહાન શિષ્ય ધર્મદાસના શબ્દોના અંદર વડા હું કહે, એ જન્મ ધરીને વિસરું નહીં રે હરિ ગુરુ સંતોની સેવા,
એ જી વાહ ભાઈ વાહ જલંધરીની વિસરવું નહીં હરિગુરુ સંતોની સેવા ખરેખર અમે ગુરુશ્રી વડીલ શ્રી કાનદાસ બાપુના ચરણના અંદર એમના ઘર રસ્તાના અંદર બિરાજમાન છે જોઈ એમની કે પોતાનો સમય કિંમતી પણ અમને આપ્યો તો આજનો આ કાર્યક્રમ જીવન ચરિત્ર વિશે संतना पर हमने अपना दर्शन करावा और आप सर्वे से पहले हाथ जोड़ी प्रार्थना અને વિનંતી जी કાઈ हमारा सी कहीं अगर कदाच भूल भी થઈ જાય ને તો બી કમેન્ટ્સ માં લખી આપજો કે આ કાર્ય તમને કેવું પણ લાગ્યું और આ हमारा कार्यकर्ताના સાથીધારી हमारा प्रथम पहले कैमरामैन રવિભાઈ અજારા ત્યાર પછી સુરેશભાઈ બચ્ચુ સોલંકી ને હું પણ આપણો દાસ છગનભાઈ રામજી રાઠોડ ત્યાર પછી અશોકભાઈ સોલંકી અને ત્યાર પછી અમારા રોહિતભાઈ સુરેશભાઈ સોલંકી ત્યાં ભૂલ ચૂક હોય ક્ષમા કરજો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ રવિ અજારા જય ગુરુદેવ